गुरु साक्षात परिब्रह्मा तस्मै श्री गुरवे नमः। આજની આપણી મંગલમય જ્ઞાન સભા અને આવી રૂડી ધર્મ સભામાં દરેક સુહાગી જતી અને સતી આજે આ નાગરભાઈના ઘરે જે સત્સંગ સભા અને એની અંદર ભજન સત્સંગ અને સરવાણીનો જે આપણે અહીંયા કાર્યક્રમ છે, ગુરુ મહારાજ પધાર્યા અને એમના મનના એવા વિચારો કે સંતોને બોલાવી સંતોની પધરામણી મારા ઘરને આંગણે થાય, એથી બીજું રૂડું શું છે? તો આપણે સદગુરુના બાળકો એમના માટે તો સદાના માટે પૂનમ છે, કારણ કે સદગુરુના દેશમાં નિત પૂનમ, નિત આનંદ, નિત કથા, નિત ઓછવ અને નિત્ય ભજન અને નિત્ય સત્સંગ, આથી બીજું કોઈ રૂડું નથી. સત્સમાગમ એટલા માટે કે આપણે અરસપરસ સંતોના દર્શનથી કૃતજ્ઞ થઈએ અને આપણામાં રહેલા અંતકરણોની શુદ્ધતા આવી જાય. સાધક સંતોના શબ્દો શ્રવણ કરવાથી આપણા મનને શાંતિ મળે. માટે આપણે સંતોનો સમાગમ આપણા ગ્રસ્ત્રાશ્રમ ઘરને આંગણે કરાવવો એ સંતોનું કહેવું છે. શાસ્ત્ર પણ એવું કહે છે કે સંત સમાગમ નિષ્દિન કરજે તો આનંદ આઠો જાણે. આપણે શોકમય વાતાવરણમાંથી મુક્ત થવાનું છે, અનેક પ્રકારના બંધનમાંથી મુક્ત થવાનું છે, અનેક પ્રકારની અંધશ્રદ્ધામાંથી મુક્ત થવાનું છે. એટલે આપણી જીવતા મુક્તિ છે. આ તો બંધનો છે ને આપણને માયાના, એ નડતરદાયક છે. તો જેના હિસાબે આપણે લક્ષ 84 ઊભી થાય છે બહુ ટૂંકી મુદત, અને આપણે અત્યારે બંધનમાંથી છૂટવું હોય તો કોઈ વાર નથી. અને છૂટવાનું છે શું કામ? બાકી પરાણે ઓલો છોડાવે, એ તો પરાણે છોડાવે છે, એને ગમે છોડાયા કહેવાય. અને આ તો સદગુરુ મહારાજ અત્યારે જીવતા જાગતા બંધનમાંથી છોડાવે છે, બરાબર? નહીતર તો પરાણે છોડાવે ને, એને નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એ તો જમ છોડાવે પરાણે. તો બસ અત્યારે આપણે મુક્ત થવું છે, મુક્ત પદને પામવું છે, પરમ પદને પામવું છે, અભય પદને પામવું છે, ઊંઘમાંથી જાગવું છે, વચનરૂપી અખાડામાં રહેવું છે, નિર્ભય ભૂમિકા પ્રાપ્ત કરવી છે. આવા જે મહાન શબ્દો આપણા છે અને એવા શબ્દોને અનુસરી અને આપણે સદગુરુના વચનનું પાલન કરવાનું છે. જેને જેને સદગુરુના વચનનું પાલન કર્યું એને આખા વિશ્વનો જે વ્યાપી સદગુરુ મહારાજ છે એ એના માથે હજારો હાથ રાખી અને ઉપાધિ ચિંતા વિનાનો કરીને બધું એનું કામ પણ થઈ જાય. હે મન દઢ કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય આશા. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. બહુ સરસ મુદ્દો કીધું. रखे भरोसा गाय भैंस का उनकी करे बरमाशा, ऐसा भरोसा नहीं गुरु गोविंद का देखो अजब तमाशा. अरे नरसिंह મહેતાના પૂરા પડતા 25-50 તોય નાગરોને નક્કી થયું ને દુભાવ્યા હરિકેરા દાસા. હે મન કરી લે દઢ વિશ્વાસા તો તેરી પૂર્ણ હો જાય આશા. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. ગોવિંદ કરતા ગુરુ અધિક છે એમ કહે વેદ પ્રકાશા. કૃષ્ણ અને રૂખમણી રથે જોત્યા અંદર બેઠા ગુરુ દુર્વાસા. એ મન કરી લે દઢ વિશ્વાસા. ગોવિંદ ગુરુને મૂકી કોઈ ગોવિંદને ધાવે તો જઈ પડે જમ ફાંસા. ગુરુ પ્રતાપે ગાય ચાલવો
કરી લો કોઈ સંત ચરણમાં વાસા, મન કરી લે દઢ વિશ્વાસા, તો તેરી પૂર્ણ હો જાય આશા. સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા. હવે આવો મહિમા જે ગુરુનો મહિમા ગાયો છે, એમાં આપણે તો બધા સમજો, વિચારશીલ, સત્યના રસ્તે ચાલવાવાળા, સત્યનું પાલન કરવાવાળા, ધર્મનું પાલન કરવાવાળા આપણને મળ્યા છે મહાપુરુષ. એટલે આપણે સત્સંગની અંદર ઓહનીશ રહેવું. આઠે પર સત્સંગની વાત તો ઠીક છે, પરંતુ વેદો નીતિ કહે છે કે સત્સંગનો કોઈ પાર નથી, આ તો અગમ અપાર છે. અને અગમ અને અપાર સત્સંગ હોવા છતાં આપણે કદાચ આ શરીર વૃદ્ધા થઈ અને પરમ ગતિને પામે તોય સત્સંગ આપણે સાંભળવાનો જ રહી જાય. પરંતુ એવા કોઈ માલવી મહાપુરુષ મળે છે આપણને, અને એને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તોય સવારે અમે આકલ કરી છે, તોય સવારે અમે આકલ કરી છે કે ખરેખર ભવ દરિયાના કિનારે આપણને પહોંચાડનારા મળ્યા તો છે ને. પહોંચા દે મુझे ભવ દરિયા કે તીર, એ મિલે કોઈ ऐसो संत फकीर. पहुंचा दे मुझे भव दरिया के तीर, जोखम भरियो या जहाज हमारो, नाविक बता दे कोई तीर. आमा करणी किनारो कोई बतावे, ऐसो मिले सुरवीर. पहुंचा दे मुझे भव दरिया के तीर. धीर गंभीर वचनो ना होय साचा, भले वो सुकुल होय के अमीर. पण हाल कर्मथी तरत छुड़ावे, एवो ही हमारो पीर. पहुंचा दे मुझे भव दरिया के तीर. आ मिले कोई ऐसो संत फकीर. पहुंचा दे मुझे भव दरिया के तीर. सपने को ये अपने न समझे, धरी राखे आन के लाभ तो अंगमा नहीं जेने. अरे ए धरी रहे मन तीर. पहुंचा दे मुझे भव दरिया के तीर. પાંચ કોષમાં પંથી ભૂલો, છત્રપતિ સુરવી. દાસ સવો ગુરુ ફૂલકર ચરણે, એ આમાં લક્ષ્ય બતા દો લગીર. પહોંચા દે મુझे ભવ દરિયા કે તીર. સવારામ બાપા કહે છે